જે પ્રાર્થના કરી ને એ પ્રાર્થના આપણી સાંભળી હા ખુશી તો થાય છે। એક મધ્યમ વર્ગ અથવા તો ગરીબ વર્ગના જે પરિવાર છે એમના હૃદયની વિશાળતા દેખાડે છે। આ જવાન બિચારા રોતા હતા અમારે પછી 90 દી પછી એ કદાચ આ પાડી નાખે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં લોકો છેલ્લા ઘણા દિવસોથી ચોધાર આંસુએ રડી રહ્યા હતા, કારણ કે તેમનો આશરો છીનવાઈ રહ્યો હતો। પરંતુ આજે હાઈકોર્ટના આદેશ બાદ જાણે તેમનામાં ફરી એકવાર ખુશીની લહેર પાછી ફરી છે। લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। અમે પહેલાં તમને જંગલેશ્વર વિસ્તારમાં જેમના ઘર પડવાના હતા તેમની વેદના અને પીડા બતાવી હતી, ત્યારે હવે હાઈકોર્ટના આદેશ બાદ જંગલેશ્વર વિસ્તારના લોકોની શું લાગે જે પ્રાર્થના કરી ને એ પ્રાર્થના આપણી સાંભળી હા। 3 દીથી નતું ખાધું બેન હાઈકોર્ટમાં રેડ કરી હતી મકાનના ડિમોલેશન અટકાવવા માટે, સારું થાય ભાઈ। તો કોર્ટે 3 મહિનાનો ટાઈમ આપ્યો છે। કેટલી ખુશીની કે આનંદની વાત। બહુ આનંદ થયો અમને ભાઈ, બહુ। અમે તો ખાતા પીતા નતા, રોયા કરતા આશરા મૂકવા આખી જિંદગીની કમાણી વહી જાય। હવે અમે શું કામ કરીએ? આ ભરતીના ખાડા ભરી ભરીને માંડા અમે હવે આવ્યા બેવા જેવો સમય, તમારા આશરા વહી જાય તો અમને કેવું થાય? દુઃખ લાગે કે ન લાગે? 7 દિવસથી આ નોટિસ આપી હતી। આજે નોટિસનો છેલ્લો દિવસ હતો અને કોર્ટમાંથી એક ખુશીના સમાચાર આવ્યા છે। તો જે પાછલા 7 દિવસો છે એ તમારા અને પરિવારના લોકો માટે અને તમારા સંપૂર્ણ વિસ્તારના લોકો માટે કેવા વીતા છે? તો એ બિચારા બધા કોઈ ખાતા પીતા નતા, રોયા એવા રોયા। વેલનાથ બાપુને પ્રાર્થના કરી, ભોળાનાથને કરી, આમ ખોડિયાર માને કરી કે અમારા આશરા રહી જાય, અમારા આશરા રહી જાય। અમારે મૂકવું અમને કેવું દોયલું લાગે ને? જવાન બિચારા રોતા હતા અમારે, ખાતા નતા કોઈ, રાંધા રાત ધાન એમ ન થાય કે ખાવું છે એમ। આખી જિંદગીની કમાણી વહી જાય તો થાય કે ન થાય ભાઈ? હવે અમે શું કામ કરીએ? તો 1-2 દિવસ પહેલા જે જંગલેશ્વર વિસ્તારના લોકોની આંખોમાં જે આંસુ હતા અને અત્યારે જે આંસુ છે એ આંસુમાં જમીન આસમાનનો ફરક છે। ક્યાંક ને ક્યાંક એ દુઃખના આંસુ હતા, અત્યારે ક્યાંક ખુશીના આંસુ છે। જેમ કે બેને કીધું એમ પાછલા જે 7 દિવસો એની જિંદગીના જે વીતા છે, એમનું કહેવાનું એવું છે કે પહાડ જેવા આત્મવિશ્વાસ ધરાવતા પુરુષોના આંખમાં પણ ક્યાંક ને ક્યાંક આંસુ આ ડિમોલેશનના સમાચારે લઈ આવી દીધા હતા। તો આ હાઈકોર્ટના ચુકાદાથી જે 90 દિવસનો એમને ટાઈમ મળ્યો છે અને 202ની કલમ મુજબ સરકારે જે પુનઃવસન હાઈકોર્ટે જે સરકારને આ લોકોના પુનઃવસન માટે જે વિચાર કરવાનું હાઈકોર્ટે કીધું છે, તો ક્યાંક ને ક્યાંક જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓમાં અત્યારે ખુશીની લહેર દોડી રહી છે। આપણી સાથે આ એક બા છે, ખૂબ વાયરલ થયા હતા વિડીયોમાં। એમને આંખે થોડું ઓછું દેખાય છે। હીરબાઈમાં એમનું નામ છે અને આહિરની દીકરી છે। એ અહીંયા બેઠા બેઠા એવી ઈશ્વરને પ્રાર્થના કરતા હતા કે અમારા આ જે મકાનો છે, અહીંયા જે લોકો રહે છે, એનું આ ડિમોલેશન ક્યાંક ને ક્યાંક અટકે। તો ક્યાંક ને ક્યાંક એનું કહેવાનું એવું છે કે દ્વારકાધીશે મારી પ્રાર્થનાને સાંભળી છે। તો આપણે હીરબાઈમાંને પૂછશું કે આજે કેટલો આનંદનો દિવસ છે, કેવું લાગે છે બા? બહુ સારું લાગે, સારું। 3 મહિનાનો ટાઈમ આપ્યો છે સરકારે। હા, 3 મહિના કેજે શું થાય? આપણે 3 દીમાં જીતી ગયા તો 3 મહિનામાં નહીં જીતી જાય? જીતી જાઓ, હે? 2 દિવસનો ટાઈમ કોર્ટે આપ્યો તો હવે તો 90 દિવસનો ટાઈમ। અને વાળો ધ્યાન રાખે બાપા। હા એમ આપણે દ્વારકા વાળાનું તો આજે કઈક લાપસીનું આંધણ બાંધણ મૂકજો હા મૂકશે ને। અને નિરાતે હુજો, આરામ કરજો। હા ભલે ભલે બાપા, તમારી દયા આવની। દાદા, છેલ્લા 7 દિવસ પહેલા સરકાર દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી કે તમે 7 દિવસમાં તમારા મકાન ખાલી કરી અને નીકળી જજો। ક્યાંક ને ક્યાંક ડિમોલેશન કરવાની વાત હતી। અત્યારે હાઈકોર્ટમાંથી એક ખુશીના સમાચાર એવા આવ્યા છે કે 90 દિવસ સુધી આની ઉપર બ્રેક લગાવી છે। કેટલી આનંદની લાગણી વ્યક્ત કરો છો? મને આનંદ થાય, મને રહી ગયો તો મને બધા માંડ્યા ખુશી થાવ। ઓલા તો બિચારા હાવ મન પડી જાય બધાનું, હવે શું કરશું? અને અહીં મજૂર આમાં કોણ રે ભાઈ? નદી કાંઠામાં મજૂર માણસ હોય, એ સાવકાર હોય તો આગળ મારી પાસે ક્યાંક હોય તો હું અહીંયા રહું ભાઈ। હા, છેલ્લા 7 દિવસથી જ્યારથી નોટિસ મળી ત્યારથી
એ 7 દિવસ છેલ્લા કેવા વીતા હતા તમારા જીવનની અંદર? કપરો સમય. આ કોકનો સામાન પાછો અહીંયા આવ્યો આ ખબર પડી મને અને સારું જ કહેવાય બાપા. શું કહેશો માસી, કેટલી ખુશીની લાગણી વ્યક્ત થાય છે? લાગણીની વાત જ જવા દો ભાઈ. રાંધા ધાન નથી ખાધા અને છોકરા કારખાનામાં જાય, છોકરા રાંધી બાઈ. છેલ્લા 7 દિવસ કેવા ગયા તમારા જીવનમાં? આ ભગવાન દોરે દીએ દેખી ગયા છે કે આવું કોઈ દી બાપ દાદા નતું જોયું એવું ભગવાને દેખાડ્યું. આમાં કોણ પડે? આમાં ગરીબ માણસ ટકનું લાવીને ટકનું ખાતા હોય ને એ ભાઈ પડે, બીજું કોઈ ન પડે. હાઈકોર્ટે 90 દિવસનો સમય આપ્યો છે અને હાઈકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે આ લોકોને પેલા પુનર્વસન એટલે કે એને પેલા ક્યાંક મકાન આપો, પછી એના મકાન પાડો. તો કેટલી તમને આ વાત કેટલી ખુશી થાય છે આ વાતથી? આ ખુશી થાય ને. પેલા એમ કે તમે અમે કોટર દઈને તમે ખાલી અમે મકાન તમારું દઈ દે, બરોબર ને? પણ અટાણે અમે ક્યાં જાય? અટાણે કારખાનામાં સામાન નાખ્યા, વિદ્યાવાળા આવ્યા તો અમારા સામાન ભરે કારખાનામાં, ભાડું ભરવાનું ટેવડ હોવી જોઈએ. ત્યાં મહિનો થાય તેમ કે દબાવે કે ન દબાવે? આપણે બિલ ન ભર્યું તો શું કે હવે તમારે દોડું કાપી દે. તો આપણે શું કરવું? પેટનું કરવું કે બિલનું કરવું કે શું કરવાનું કે ભાડાનું કરવું? કયો તમે. તો ખુશીની લાગણી વ્યક્ત થઈ રહી છે જંગલેશ્વરના લોકોમાં. અને હું મારા કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે. આ સામાન કોઈ મકાન ખાલી કરવા માટેના નથી. આ સામાન ક્યાંક લોકો પોતાના ઘરમાં પાછો લઈ આવી રહ્યા છે કે જે મકાન ખાલી કરી દીધું હતું. શું કહેશો ભાઈ? મારો જન્મ છે અહીંયા જંગલેશ્વરમાં, બરોબર છે. હું અહીંયા અત્યારે રહેતો નથી, હું એક સારી બાજુમાં સોસાયટી છે ત્યાં હું રહું છું. તો મને એવી એક લાગણી થઈ કે મારો ગમે એમ તો જન્મ અહીંયા છે જંગલેશ્વરમાં. તો મારી પાસે એક બોલેરો પિકઅપ વાન છે. તો મેં કીધું કે જંગલેશ્વરમાં મારે રાતને દિવસ થઈને કોઈ ગરીબ માણસોનો સામાન જવા નથી દેવો. એના માટે મેં 24 કલાક સખત ને સખત વિડીયો દ્વારા બધા પબ્લિકને કહીને કે જે કોઈને સામાન ફેરવવો હોય તો 1 પણ રૂપિયો નહીં, તમારું ડીઝલ નહીં, બધું જ મારું. શું નામ છે તમારું? રાવતભાઈ આહિર. રાવતભાઈ આહિર નામના જે વ્યક્તિ છે, અત્યારે એમનું મકાન તો કદાચ એમ કહે છે કે મારું નાનપણ અહીંયા ઉછરું છે, મારો જન્મ અહીંયા થયો છે, પણ આ વિસ્તાર સાથે એની એટલી બધી લાગણી જોડાયેલી છે. અત્યારે એ અહીંયા રહેતા નથી, છતાં પણ ચક્રવાત ન્યૂઝના માધ્યમથી એની લાગણી દર્શાવે છે. અને એને અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો દ્વારા એક એવી જાહેરાત કરી હતી રાવતભાઈએ જાહેરાત કરી હતી કે અહીંયા જે લોકો વસવાટ કરે છે, જે ગરીબ લોકો છે એમને ક્યાંક ને ક્યાંક સામાન ફેરવવામાં મારી ગાડી દ્વારા હું એમને મદદ કરીશ. મારે ડીઝલના પણ પૈસા નથી જોતા, મારે કોઈ પણ પ્રકારનું ભાડું નથી જોતું. તો આ એક રાવતભાઈ અહીંયા એનું પોતાનું મકાન ન હોવા છતાં પણ માનવતાનું ક્યાંક ને ક્યાંક ઉદાહરણ પૂરું પાડી રહ્યા હોય આ જંગલેશ્વર વિસ્તારની અંદર, એવું લાગી રહ્યું છે. આ જંગલેશ્વર વિસ્તારના આ એક નાનકડી બંધ શેરી છે. ત્યાં અહીંયા એક મોટી ઉંમરના બા બેઠા છે, પોતે શરીરે એને પેરેલાઇઝ છે, હાલી ચાલી શકતા નથી. તો એને પણ અમને લાગણીથી અહીંયા કીધું કે ભાઈ તમે અહીંયા આવો, અમારે તમારો આભાર માનવો છે. આ ડિમોલેશન જે હેટકું છે એના માટે લાગણી વ્યક્ત કરવી છે, આનંદ વ્યક્ત કરવો છે. સૌથી મોટી સમસ્યાની વાત જંગલેશ્વર વિસ્તારના લોકોની એ હતી કે અહીંયાથી ખાલી કરી અને ક્યાં રહેવા માટે જવું. કેમ કે બધા લોકોના મુખમાં એક એવી ચર્ચા હતી કે મકાન ભાડા જે એક નાનકડી રૂમના અથવા તો એક મકાનના જે 3-4 હજાર રૂપિયા ભાડા હોય એ ક્યાંક ને ક્યાંક લોકોએ 8 થી 10 હજાર રૂપિયા એ ભાડામાં વધારો કર્યો હતો. તો ક્યાંક ને ક્યાંક આ એક દુઃખની પરિસ્થિતિમાં, આ દુઃખની ઘડીમાં જ્યારે 20,000 લોકો બેઘર થવા જઈ રહ્યા હતા, ત્યારે માનવતાને શર્મસાર કરે એવા પણ કામો આ 7 દિવસ દરમિયાન થયા છે. કેમ કે અહીંયાથી ખૂબ મોટી સંખ્યામાં સામાન ભરાઈ અને બોલેરોમાં અલગ અલગ વાહનોમાં જતા હતા. એ અમે જોતા હતા, અમે એ લોકોને પૂછતા હતા કે ક્યાં રહેવા જાવ છો, ક્યાં મકાન રાખ્યું છે, કેટલું ભાડું છે. તો એના જવાબ આવા હતા કે 8,000 રૂપિયા ભાડું છે, 10,000 રૂપિયા ભાડું છે. તો ક્યાંક ને ક્યાંક આવી જે કપરી પરિસ્થિતિ હતી એમાં માનવતા પણ ક્યાંક ને ક્યાંક શર્મસાર થઈ છે. હવે હું બાને પૂછીશ કે અત્યારે જે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે 90 દિવસનો, એમાં એને કેટલો આનંદ છે, કેટલી ખુશી છે? બા, હાઈકોર્ટે સ્ટે આપ્યો છે 90 દિવસનો અને કોર્ટે એવું કીધું છે કે ભાઈ 90 દિવસ સુધી ડિમોલેશન નથી કરવાનું. તો કેટલી આનંદની લાગણી વ્યક્ત કરી શકો છો? લાગણી છે. પછી કદાચ છે ને હું જીવી જાઉં તો પછી મારે ભાઈ જાવું ક્યાં?
મને કોણ આશરો દે કોઈ આશરો મને? મકાન પડવાનું નથી, કેટલું ખુશી કેટલી થાય છે? ખુશી તો થાય છે, બહુ ખુશી થાય છે કે 90 દી એને દીધી સગવડતા તો સારું. 90 દી દીધી, પછી 90 દી પછી એ કદાચ આ પાડી નાખે તો પછી જાવું ક્યાં? કદાચ એને ભગવાન મને લઈ લે તો ઉપાધિ નહીં, નો લઈ લે તો મારે તો ઉપાધિ ને. કામવું ક્યાં, ખાવું ક્યાં મારે? તો ભાઈ ને ભત્રીજો છે, મારો ભાઈ છે, એ મને રોટલો દે. આડોશી પાડોશી મારું ધ્યાન. દીકરા છે તમારે કેટલા? દીકરો બાપ દીકરો બે ઓફ થઈ ગયા છે. તો આ બા અત્યારે પણ એની જે લાગણી છે એ વ્યક્ત કરી રહ્યા છે. હું કહેવાનું એવું છે કે એમના પતિ અને એમનો દીકરો બે અવસાન પામ્યા છે અને એમના ભત્રીજા સાથે રહી અને પોતાનું જીવન ક્યાંક ને ક્યાંક પસાર કરી રહ્યા છે. બા, કોર્ટે એવું કીધું છે કે 90 દિવસ સુધી મકાન પાડવા નહીં, અને સાથે સાથે એક કલમ મુજબ એને એવું પણ હાઈકોર્ટે સરકારને કીધું છે કે આ લોકોના મકાન પાડતા પહેલા એની પુનર્વસન એટલે કે એને રહેવા માટે ક્યાંક મકાનની વ્યવસ્થા કરી આપો, પછી મકાન પાડજો. હાઈકોર્ટે આવું સરકારને કીધું છે. શું કહેશો? સરકારે આવી લાગણી આપી છે અમને કે તમને રહેવા પૂરતો આશરો આપશું, તો એનો આભાર ભાઈ. એટલે એમને સરકારને એવું કીધું છે કે પેલા આ લોકોના રહેવાનું કઈક વ્યવસ્થા કરી આપો, એના માટે વિચારણા કરો, પછી મકાન પાડો. અમને રહેવાનો આશરો દઈ દઈએ, પછી એવું અમે આશીર્વાદ દઈશી કે ભાઈ સરકાર અમારા મા બાપ જ છે ને. મા બાપ સરકાર કરે એ જ અમારું થાય છે ને. તો સરકાર અમારા મા બાપ અમને દઈ દે. એકાદો ગમે ભલે 50 વારનું હોય તો અમને 25 વારનું દે આશરો, પણ અમારે રહેવાનું તો સગવડતા થઈ જાય ને. આ બધા ભાડા ક્યાંથી ભરે? મારા ભાઈ ને ઓલું છે ડાયાબિટીસ, મારી ભાભી ને હાલતા હુમલો આવી જાય, ભત્રીજો એકલો કામ કરે, બધાનું પૂરું કેમ કરે ભાઈ? રાજકોટની જનતાને અને સાથે સાથે ગુજરાતની જનતાને હું અહીંયાથી એક વાત કહેવા માંગુ છું કે જંગલેશ્વરની અંદર જેટલા પણ વિસ્તાર છે, રાધાકૃષ્ણનગર છે, નાળોદાનગર છે, જેટલી પણ સોસાયટીઓ આવેલી છે, એની એક ડેલીમાં તમને એક કહાની મળશે. પણ ક્યાંક ને ક્યાંક આપણે એ લોકો સુધી પહોંચવાની અથવા તો એ લોકોની જે પરિસ્થિતિ છે એને જોવાની ક્યારેય તસ્દી લીધી નથી. છેલ્લા 3 દિવસથી અમે અહીંયા આ જંગલેશ્વર વિસ્તારમાં ફરી છીએ. ઘણો બધો વિસ્તાર અમે પણ ફરી ચૂક્યા છીએ. છતાં પણ ક્યાંક ને ક્યાંક જે દુઃખભરી જે વાત છે ને એ એક ડેલીમાંથી પૂરી નથી થતી. અલગ અલગ ડેલીમાંથી, અલગ અલગ ઘરોમાંથી ક્યાંક ને ક્યાંક નવી વાત અમને જાણવા મળે છે. નકર તો નીંદરે નતા આવતી. દિવાળી જેવો આનંદ થાય. બધું ધંધો ભાંગી ગયા ભાઈ, ગરીબ માણસના બિચારા આશરા મૂકીને ક્યાં જાય? 7 દિવસ પહેલા નોટિસ મળી હતી, 2 તારીખ સુધીની નોટિસ હતી અને 3 તારીખે કદાચ એવું કીધું હતું ડિમોલેશન. તો આ 7 દિવસ જે તમારા ગયા છે એ કઈ પરિસ્થિતિમાં ગયા છે? ખાધા પીધા વગરના શું કરવું, ક્યાં જવું? આશરો હોય તો આપણે રાંધી ખાઈએ ને. હવે નમરે કામ જ ન ઉપડે, કઈ હું કરું? હવે શું કરશું? એમ દીકરા કેટલા તમારે? દીકરા 4. તો એક આનંદની વાત બા એ છે કે 90 દિવસ માટે આપણું ડિમોલેશન તો અટકી ગયું છે અને હાઈકોર્ટે સરકારને એવું પણ કીધું છે કે પેલા આ લોકોના પુનર્વસન માટે વિચાર કરવો. પુનર્વસન એટલે કે મકાનની જગ્યાએ મકાન આપવું, પછી ડિમોલેશન માટે તમે કંઈક વિચારો. આવો હાઈકોર્ટે સરકારને આવી ટકોર કરી છે કે આ લોકો જે છે ગરીબ લોકો અહીંયા બધા રહે છે એને મકાનની બદલામાં ક્યાંક પેલા એના વસવાટ માટે વિચાર કરો, પછી આ ડિમોલેશન કરજો. સરકારે આવું કીધું છે. શું કહેશો? ઈ તો છે જ ને ભાઈ. નકર ક્યાં જવું? આશરો દે તો જાય, નકર ક્યાં જવું? ક્યાં જાય? તો લોકોની જે રીતે માંગણી હતી કે અમને મકાનની બદલે મકાન, ભલે નાનું એવું રહેઠાણ ક્યાંક આપવામાં આવે જેથી અમે અમારા પરિવારનો વસવાટ ત્યાં કરી શકીએ, તો એવી હાઈકોર્ટની ટકોરથી અહીંયા ક્યાંક ને ક્યાંક આ જે બા છે મોટી ઉંમરના, એમના પણ આંખમાં ક્યાંક ને ક્યાંક હરખના આંસુ છે. શું નામ છે આપનું? હું રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રાધાકૃષ્ણ નગરમાંથી ચંદુભાઈ ચૌહાણ બોલું છું. અને ખરેખર અત્યારે ન્યાયતંત્રનો પહેલો ઉપકાર માનું છું કે એણે એવું વલણ વર્તાવ્યું કે 100 ગુનેગાર ભલે છૂટે પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. તે બદલ હું ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મીડિયાના માધ્યમ દ્વારા
હું રાજકોટના માનનીય કોર્પોરેટર ડૌભાઈ તેમજ ઉદયભાઈ કાનકરને મારો એક સંદેશ છે મીડિયાના માધ્યમ દ્વારા કે આ જે માહોલ સર્જાયો તેમાં 7-8 દિવસના ગાળામાં રાજકોટના જંગલેશ્વર વિસ્તારના ભાઈઓ તથા બહેનોને જે આર્થિક પરિસ્થિતિથી આ કાયદાના દબાણથી અને જે ઘરના માહોલથી બીજા મકાન નહોતા મળતા એવી ઉપાધિથી જો કોઈને કંઈ કહેવાઈ ગયું હોય તો આપ તો નામદાર સાહેબ આપ અધિકારી છો તો તમે સમજો કે આ બધાને 18 વર્ષને મારા વતી ક્ષમા યાચના આપશો. બસ આપનો શું હિતેશ છું. ચંદુભાઈ ને એક ખૂબ મહત્વની વાત છે આ. ચંદુભાઈ ચક્રવાત ન્યૂઝના માધ્યમથી હાઈકોર્ટનો અને સરકારનો આભાર માનવા સાથે સાથે આ એક મધ્યમ વર્ગ અથવા તો ગરીબ વર્ગના જે પરિવાર છે એમના હૃદયની વિશાળતા દેખાડે છે. આ કે એમનું હૃદય સાગર જેટલું વિશાળ છે. એમના કોર્પોરેટરો એમના ધારાસભ્યો આ 8-10 દિવસ દરમિયાન અહીંયા પૂછવા ન આવ્યા હોવા છતાં એવી ફરિયાદ લોકો દ્વારા કરવામાં આવતી હતી. છતાં પણ આ ચંદુભાઈ નામના વ્યક્તિ અત્યારે ક્યાંક ને ક્યાંક એની માફી એવી માગે છે કે અમારાથી આ 8-10 દિવસ દરમિયાન કાંઈ બોલાઈ ગયું હોય તો અમે તમારી માફી માગીએ છીએ. આ ગરીબ પરિવારની અને મધ્યમ પરિવારના લોકોની આ હૃદયની વિશાળતા આ દર્શાવે છે.